खुले याद सर याद अरे यार हूँ ना ना अरे हिम्मतनगर में खुले आम दारू चाले છે જોઈ લો આ ખુલ્લે આમ દારૂ ખુલ્લે આમ દારૂ જોઈ લો ના ના અદ્રશ્યો હિંમતનગરના છે। એક તરફ ગાંધીના ગુજરાતમાં દારૂ પર પાબંદી છે, તેમ છતાં હિંમતનગરના વૈશાલી ગ્રાઉન્ડ નજીક ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનો દાવો કરતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ મામલે પોલીસે 2 લોકોને દબોચ્યા છે। મળતી વિગત પ્રમાણે વૈશાલી ગ્રાઉન્ડ નજીક 12 જેટલી વિદેશી દારૂની બોટલો મુખ્ય સ્ટેટ હાઈવે પર ગોઠવી મુખ્ય રોડ પર આડશ ઊભી કરી હતી, જેને લઈને સ્થાનિકો તેમજ સ્ટેટ હાઈવે પરથી પસાર થતા લોકોની ભીડ એકઠી થઈ હતી। આ સમગ્ર મામલે પોલીસે 2 લોકોની ધરપકડ કરી છે। તો પ્રાથમિક તપાસ વખતે પોલીસને ધ્યાનમાં આવ્યું કે બંને વ્યક્તિઓની કોઈ જૂની અદાવતો હોવાને લઈને એકબીજાને બદનામ કરવાના ઈરાદા થકી દારૂની ખરીદી કરી સ્ટેટ હાઈવે પર ગોઠવવામાં આવ્યો હતો। જાહેર રસ્તાઓ પર હિંમતનગર શહેરમાં દારૂની બોટલો ગોઠવીને એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં જે વ્યક્તિ દેખાય છે શ્રવણ ચેલાજી ભાટ છે। એણે મુખ્યત્વે આ બોટલો છે એ મુકેશ ભાટ નામના વ્યક્તિ પાસેથી ખરીદેલી હતી અને મુકેશ ભાટ અને શ્રવણ ભાટના જે સંબંધી છે એની બંને વચ્ચે અગાઉથી જે અદાવત ચાલી આવે છે એને ધ્યાનમાં રાખીને આણે આ સમગ્ર વિડીયો છે એ વાયરલ કરેલો હતો। આ વિડીયોને અનુસંધાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રવણ ચેલાજી ભાટ, મુકેશ ભાટ અને જીતુ ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને શ્રવણ ભાટ અને મુકેશ ભાટની ધરપકડ કરવામાં આવેલ છે। આ સિવાય જે શ્રવણ ભાટે જાહેર રસ્તા ઉપર આ પ્રકારે અડચણરૂપ કાર્ય કરેલું હતું એટલે એના વિરુદ્ધ એક અલગથી બીજો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285, 270, 292 અને જીપી એક્ટની કલમ 102 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। અગાઉ 10 દિવસ અગાઉ બંને જે મુકેશ ભાટ અને શ્રવણ ભાટના સગા છે પ્રવીણ ઉર્ફે પુષ્યો, એ 2 વચ્ચે મારામારીના બનાવ બનેલા હતા। એ બાબતે બી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વિવિધ ગુના બંને વિરુદ્ધ ક્રોસમાં નોંધાયેલ છે। આ લોકોના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો શ્રવણ ચેલાજી ભાટ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો, લૂંટનો ગુનો અને અન્ય ગુના નોંધાયેલ છે। એ સિવાય મુકેશ ભાટ વિરુદ્ધ પણ પ્રોહિબિશન અને અન્ય કલમો હેઠળ ભૂતકાળમાં ગુના નોંધવામાં આવેલ છે।